બંને હાથ ઊંચા કરી ભગવાનના નામનો જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધારમણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ. અક્ષરધામ મધ્યસ્થમ અનંત મુક્ત સેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંત્યામ્યહમ. માનવ જાણે મેં કરું કરતલ બીજા કોઈ, આદરા અધવચ રહે અને અહીંયા તો પ્રતિષ્ઠિત થનારા સ્વામિનારાયણ ભગવાન કરે સો હોય. સ્વામિનારાયણ ભગવાનની મધ્યખંડે પ્રતિષ્ઠા થવાની છે. સ્વામિનારાયણ ભગવાનના ધર્મભક્તિ ઘનશ્યામ મહારાજના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સરસ મજાની સત્સંગી જીવન ગ્રંથની કથા આપણે સાંભળી રહ્યા છીએ. આ દિવ્ય અક્ષરધામ તુલ્ય સભા મંડપમાં મહારાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન પ્રગટપણે બિરાજે છે અને આ કથાનું ભગવાન પણ શ્રવણ કરે છે. ભગવાનને કથા બહુ પ્રિય હતી. એવા ભગવાન સ્વામિનારાયણ સારાએ મંદિરના નિર્માતા, સારાએ આ સંત મંડળનું ઘડતર કરનારા, માતૃત્વ તુલ્ય સાધુગુણ સંપન્ન, સરળ અને નિર્માની એવા પૂજ્યપાદ સદગુરુવર્ય લક્ષ્મીપ્રસાદજી સ્વામીના ચરણમાં આપણે કોટી કોટી વંદન કરીએ. તાલીના હાથથી સ્વામીને નમન કરીએ. સરસ મજાની સત્સંગી જીવનની કથા તો મેં ઘણી સાંભળી, પણ સુરવીરતાની સાથે, હૃદયના ભાવ સાથે વિવેક સ્વામી જે કથા ભાગીરથી વહાવી રહ્યા છે એ તો બહુ દિવ્ય છે. કોઈને ભગવાનની મૂર્તિ કદાચ ભૂલાઈ ગઈ હોય, હૃદયમાંથી દેખાતી બંધ થઈ હોય અને તમે નાસિકાગ્ર વૃત્તિ રાખી અને મૂર્તિને સંભાળો તો મૂર્તિ પાછી હાજર થઈ જાય ને એવી કથા થાય છે. તમને આનંદ ન આવ્યો? કોઈ સરસ મજાની કથા, બહુ સુરવીરતાથી બધા જ પાત્રોને સરસ ન્યાય આપીને યથાર્થવાદી જેવા છે એવા અર્થમાં સરસ મજાની કથા કરે છે. સંસ્કૃતના શ્લોકો તો એટલા મસ્ત બોલે છે કે જે ભણેલા હોય, વિદ્વાન હોય, સંસ્કૃત ભણ્યા હોય એને આનંદ આવે એવા સંસ્કૃતના શ્લોકો પણ સરસ બોલી અને કથા કરે છે. એવા વક્તાશ્રી, સંગીતની ટીમ પણ એવી સરસ સહકાર આપે છે. સ્વામીમાં બે ગુણ છે, વિદ્વત્તાનો છે અને પાછો રાગ રાગડી ને સંગીતનો પણ વિવેક સ્વામીમાં ગુણ છે. માટે તાળીઓથી સ્વામીને પણ વંદન કરી. આ સભાની અંદર ઉપસ્થિત અમારા આ મંડળના મુક્તસ્વરૂપ સ્વામી, અખંડ સ્વામી, અમારા સરદારથી પધારેલા ખૂબ જ ધ્યાન ભજનના અંગવાળા કોઠારી સ્વામી વિરક્ત સ્વરૂપ સ્વામી, અમારા નારાયણ મુનિ સ્વામી વગેરે અમારા ત્રણ મંડળના લગભગ બધા સંતો છે. ધાંગધ્રાના સ્વામી, અમારા જગત પ્રકાશ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો આજના દિવસે આ સભાની અંદર આટલા મોટા મહોત્સવ, આ મોટા મહોત્સવના ભામાસા સમાન યજમાનોમાં અમારે ન્યાલકણ ગ્રુપ છે, અમારે જગદીશભાઈ પાંબર છે, વિદેશની અંદરથી કિરણભાઈ છે વગેરે. મને નામ અમુકના નથી આવડતા, પણ બહુ મોટા કથાના મુખ્ય યજમાન છે, સહયજમાન છે, મહોત્સવના મુખ્ય યજમાન, સહયજમાન, યજ્ઞના મુખ્ય યજમાન, સહયજમાન, પાંચે પાંચ શિખરના યજમાનો, ચારે ચાર ભગવાનના સ્વરૂપ
પધરાવીએ છીએ એમના યજમાનો, સુખ સજાના યજમાનો વગેરે યજમાનો તમામને આવેલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આમાં તો તમને શું કહેવું એ મને કાંઈ શબ્દો જડતા નથી. બહુ ભાગ્યશાળી છો. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ યન મિત્ર પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. આપણું એક મોટું ભાગ્ય છે કે આ બગસરાની ઉત્સવની અંદર તમે હાજરી આપીને એ જ તમારું બહુ મોટું ભાગ્ય છે. કારણ કે આ મહોત્સવ સંતો પોતાના જીવનની અંદર પહેલો એવો ઉત્સવ હશે મોટો કે આવા તાલુકાની અંદર આવું મોટું નવ્ય ભવ્ય મંદિર જોઈ અને બધા સંતોને બધાને ખૂબ આનંદ થાય છે. મહારાજથી પધારશે તો આ મંદિર જોઈને એટલા બધા આનંદિત થશે અને આશીર્વાદનો વરસાદ કરશે. કારણ કે આવું મંદિર બનાવવું અને આ મંદિર તો કેવું બન્યું છે કે આને કાંઈ ન થાય. હજારો વર્ષ સુધી આ મંદિર આમનામ યથાવત રહે અને વાતાવરણની અસર ન થાય. સિમેન્ટ કોન્ક્રીટથી કરેલું હોય તો તમે બધા સમજો છો અમુક વર્ષો પછી એ મંદિરમાં બધી તકલીફો શરૂ થાય. આ મંદિર બહુ સરસ બન્યું છે. મહારાજની આજ્ઞા એવી છે કે જે ધનાઢ્યગ્રસ્ત ભક્તજનો હોય એને પથ્થરના સુદ્રઢ મંદિર બનાવવા. મંદિરની પરંપરા મહારાજે શરૂ કરી છે. શ્રીજી મહારાજે જોતજોતામાં 5-6 વર્ષમાં 6 ધામના મંદિરોનું નિર્માણ મહારાજે પોતાની હયાતીમાં કરાવી અને આદેશ આપ્યો કારિત્વા મંદિરાણી. મંદિરો કરવા આવું ભવ્ય મંદિર જ્યારે આપણે જોઈ રહ્યા છીએ. અમે જેતપુરના સંતો છે, અમારા ગુરુ હરિકૃષ્ણ કોઠારી સ્વામી જેમણે મધ્યખંડે ભગવાન સ્વામિનારાયણની સ્થાપના સારાએ સંપ્રદાયમાં પહેલેવહેલી કરી હોય તો જેતપુર મંદિરના નિર્માતા સદગુરુ કોઠારી હરિકૃષ્ણ દાસજી સ્વામીએ કરી છે. અને ત્યાર પછી મધ્યખંડે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ આપણા મૂર્ધન્ય વિદ્વત વર્ય સદગુરુ નિત્યશ્રુત સ્વામીએ પણ મધ્યખંડે સરદારમાં ભગવાન સ્વામિનારાયણની સ્થાપના કરી છે. આ સંતોને આપણે તાળીઓથી વંદન કરીએ. અને ત્રીજો નંબર આવ્યો છે આપણે બગસરાને આંગણે મધ્યખંડે ભગવાન સ્વામિનારાયણ, બાજુના ખંડમાં ધર્મ ભક્તિ અને ઘનશ્યામ મહારાજ, એક ખંડમાં સુખસજા. આવું સરસ મંદિર તૈયાર થયું. મને તો આ જોઈને બહુ આનંદ થાય છે. તમને આનંદ થતો હોય તો તાળીઓ પાડો. જેટલો આનંદ થતો હોય ને એટલી તાળી પાડો ભાઈ. ખરો તમને આનંદ છે, બહુ આનંદ થાય છે. તમે કોઈ વસ્તુની અંદર ક્યાંય તમને ન્યૂનતા નહીં દેખાય. આ સંતોએ તમને એક પરિવારની જેમ હાંચવા છે. સ્વામીએ કેટલી પરિવાર સભા કરી અને મેં 4-5 સભાઓ એમની સાંભળી. લાઈવમાં નહીં પણ પ્રત્યક્ષ તો સાંભળી. જ્યારે વિવેક સ્વામી આમંત્રણ આપતા હોય ને ત્યારે આપણને એમ થાય એની ઉદારતા કેટલી છે. ગામના ગામ, શહેરના શહેર ધુમાડા બંધ આમંત્રણ આપે કે ધુમાડા બંધ આખા ગામના ગામ આવી જજો, આખા ગામના ગામ આવી જજો. બહુ મજબૂત છાતી છે. પછી બોલે છે ને એટલા જ સુરવીર છે. પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી અમારા અર્જુનદાસ સ્વામીના શિષ્ય છે. રોટલે બહુ મોટા છે. નકરા ગામડાની અંદર માણા ભેગું કરવું એ થાય નહીં. આ તો સિટીમાં ભેગું થાય. આ ગામ નાનું ગણાય, તાલુકો ગણાય. છતાં પણ એટલા બધા ભક્તોને બહુ શાકોત્સવ કરી, શ્રાદ્ધ મહોત્સવ કર્યા, શાકોત્સવ કર્યા, કેટલી પારાયણો કરી, ખૂબ જમાડ્યા છે. અમારે અખંડ સ્વામી રહોડામાં હોય, અમારે સેવા મૂર્તિ એ આપણા મુક્ત સ્વરૂપ સ્વામી હોય. અદ્ભુત સ્વામીનું કામ તો ધારાસભ્યોનું કીધું બહુ મોટું અદ્ભુત કામ છે. બોલો, જેવા નામ એવા અદ્ભુત સ્વામીમાં ગુણ છે. અમારા નિર્દોષ સ્વામી છે, એના મોટા વરાછા મંદિર સંભાળે છે. એની સાથે અમારા નારાયણ મુનિ સ્વામી વયોવૃદ્ધ છે.
આ બધા સંતોને તાળીઓથી વંદન કરો. બહુ મહેનત છે, નાના મોટા બધા જ સંતોની ખૂબ મહેનતને કારણે આવું નવું ભવ્ય મંદિર તૈયાર થયું છે. કારણ કે આવડું બહુ મોટું મંદિર હોય તો એ પ્રમાણે યાત્રિકો ભક્તો બધા આવે, બધા ઠાકોરજીના થાળ કરવાના હોય અને અનામત થાળ તિથિઓ લખાય. કારણ કે આ તો ભાઈ ગામડાના લોકો છે. આ અમારો અમરેલી જિલ્લો એ પશ્ચાત જિલ્લો છે. આ જિલ્લાની અંદરથી પબ્લિક ધીમે ધીમે ઉદ્યોગ ન હોવાથી સ્થળાંતર કરતા હોય અહીંથી મોટા શહેરમાં, પછી વિદેશની અંદર જવા માટે આજના યુવાનો ભણ્યા પ્રમાણે એને જોબ નોકરી ન મળે એટલે એ લોકો અમરેલી જિલ્લો, બગસરા, ગામડાઓ છોડીને બહાર જતા હોય. તો આવા મોટા મંદિરની આજીવિકા માટે આજીવન થાળ તિથિમાં પણ બધા ભક્તો લખાવજો. કારણ કે અહીંયા ઠાકોરજીનો પાકો થાળ થવાનો, 5 વાર આરતી થવાની, 5 વાર દિવસ દરમિયાન કથા થવાની. આ બધા કાર્યો આ મંદિરની અંદર થયા જ કરવાના. વાર્ષિક મોટા મોટા ઉત્સવો ઉજવાશે. માટે બધા ભક્તજનો, જો કે વર્ષો થોડુંક મોડું દેખાતું હોય, ભલે આપણે મોડા પડ્યા પણ મોળા પડવાનું નથી. મોડા પડી શકાય પણ મોળા નહીં પડવાનું. બધા ભક્તજનો ખૂબ ભાવથી આવ્યા છો. આવો નવો ભાવ કાયમ રાખજો. અહીંયા મહારાજ દિવ્ય રૂપે આવ્યા છે. અમારે અમરેલીનું મંદિર અને બગસરાનું મંદિર એ ગુણાતીતાનંદ સ્વામીએ કરાવેલા મંદિરો છે. અહીંયા મહારાજ મનુષ્ય રૂપે બહુ લીલાઓ કરી હોય એવું અમરેલી કે બગસરા નથી, પણ અહીંયા મોટા મોટા ધુરંધર સંતો આવ્યા. મેં નિત્ય સ્વામીની વાત કરી, સ્વામી 2 સ્થાને મંદિર કર્યા અમરેલીમાં. અહીંયા અમારે ભગવાન દિવ્ય રૂપે આવ્યા, મનુષ્ય રૂપે નથી આવ્યા એમ. સ્વામી કે અહીંયા નંદ સંતો આવ્યા છે એટલે મહારાજ પ્રગટ આવ્યા છે એમ માનો. ક્યારે તમે 2 સંતો ન્યૂનતા માનતા નહીં. પ્રગટ મહારાજ નંદ સંતોમાં અખંડ રહ્યા. એ બધા સંતો આવ્યા છે. અહીંયા નાનડા સ્વામી અને નિર્ગુંડા સ્વામી બેનો સંવાદ છે. 2 સંતો મંદિરે આવ્યા અને 2 જણાએ ત્યાગી થવાની પ્રેરણા અહીંથી લીધી. ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરતા હતા. 2 સંતોએ સ્વામીના સ્નાન કરતા દર્શન કર્યા, જળનો સ્પર્શ કર્યો. પછી નિર્ગુંડા સ્વામી એમને એમ કીધું કે જરાક તમે માથે ચડાવો. ત્યારે કે ભાઈ આમ સ્પર્શ કર્યો. અરે આ મોટા સંત નાય છે ને માટે પાણી પ્રસાદીભૂત કહેવાય. ને એ કારણે 2 સાધુ થયા. ત્યારે નાનડા સ્વામી નિર્ગુંડા સ્વામીને કે નિર્ગુંડા સ્વામી બગહરું સાંભળે, બગહરું મેં ત્યારે સંકલ્પો કર્યો તો સાધુ થવાનો, તમારો ને મારો 2. અને 2 મોટા સાધુ નિર્ગુંડા સ્વામી અને નાનડા સ્વામી એ 2 સંતોએ પૂર્વાશ્રમમાંથી આવી અને બગસરા મંદિરમાં સંકલ્પ કર્યો અને 2 મોટા સાધુ થયા. માટે 2 સંતોને આપણે તાલીઓથી વંદન કરીએ. મહારાજ પણ ડાયા ભગત જે હળિયાદના હરિબાપાના દીકરા, એમને તેડવા ગયા ત્યારે અહીંયા રથ લઈને આવ્યા અને દિવ્ય રૂપે મહારાજ રથ લઈને આવી મંદિરમાં તેજના પુંજ પથરાણા. અને ત્યાર પછી ભક્તો જાગી ગયા. કાલે આપણે રાત્રે આગલી રાતે નાટક આપણે જોયું હતું. એમાંથી કેટલા આવ્યા હતા? આંગળી ઊંચી કરો, હાથ ઊંચો કરો. બહુ સરસ. જો રાત્રે આખું કમ્પ્લીટ પાત્ર ભજાયું હતું. તો એ રીતે દિવ્ય રૂપે આવ્યા છે. અમરેલીમાં પણ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે આવ્યા છે. આ 2 સ્થાન અમારો આ જિલ્લામાં મહારાજ દિવ્ય રૂપે વિચરણ કર્યું. આંબા ગામથી મહારાજ દેવશી લુહાર ભક્તની જાનમાં આવી દાગીના અને ઘરેણા અમરેલી મંદિરમાં આપી અને અમારું જે અત્યારે મંદિર છે એ સ્થાને મહારાજે દાગીના અને ઘરેણા આપ્યા. સ્વામીએ પછી ત્યાં મંદિર કર્યું અને બગસરામાં મંદિર કર્યું. એટલે અમારા લક્ષ્મીપ્રસાદ સ્વામીને 2 ને ગુણાતીતાનંદ સ્વામીના પ્રસાદીના મંદિરો અમારે 2 ને દિવ્ય રૂપે મહારાજ સ્થાનમાં આવીને દર્શન આપ્યા. નંદ સંતો આવ્યા. એટલે અમારે 2 ની રુચિ એક જ છે, લક્ષ્મીપ્રસાદ સ્વામી અને હું. મને તો હૃદયથી 2 મંડળ, અમારા 3 મંડળ ગણાતા હતા, નિત્યશ્રી સ્વામી અને લક્ષ્મીપ્રસાદ સ્વામી અને હું.
અમે પહેલી પ્રતિષ્ઠા કરી ત્યારે મને મોટા મોટું દુઃખ હોય ને તો આ બે મંડળ હારે નહોતા ને એનું બહુ મોટું દુઃખ હતું. મારા મંડળને કાયમ કહેતો હું કે મારી બે પાંખું વિનાનો હું તમારી હારે છું. લક્ષ્મીપ્રસાદ સ્વામી અને નિત્યેશ્વર સ્વામી તો બે પાંખું હતી અને એ બે વિના મને ફાવતું નહોતું. ખરેખર આજ હું જાહેરમાં કહું છું કે મેં દિલથી બહુ પ્રાર્થના કરી. મને પાછા લક્ષ્મીપ્રસાદ સ્વામી અને નિત્યેશ્વર સ્વામી મળ્યા એટલે આજ્ઞા ઉપાસના બે પાંખું મને પાછી મળી ગઈ. આવા બહુ મોટા સંતો છે, બીજા બધા સંતો ખૂબ આવશે, પણ અમારી ત્રણની કાયમ ત્રિપુટી હતી. અમારા ત્રિવેણી સંગમમાં બધાય બહુ નાતા હતા અને ચોખ્ખા થતા હતા. અમારો ત્રિવેણી સંગમ કાયમ રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. વિશેષ જેણે જેણે આમાં ખૂબ સેવા કરી છે એવા તમામ ભક્તોને અહીંયા બિરાજમાન થનારા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એ બધાની મનોકામનાઓ પૂર્ણ કરશે. અહીં તમે આપ્યું છે, આપ્યું નથી, તમે વાવ્યું છે અને એમાં આજના દિવસે દાન તો અક્ષય પુણ્ય આપનારું થશે. માટે આજ આખો દી પુણ્યકાળ છે, કાલ પણ પુણ્યકાળ છે. માટે ખૂબ દાન આપજો. આમાં ખૂબ ખર્ચો થયો છે. આ કાંઈ પૈસા હતા નહીં. સ્વામી મને કહેતા હતા, મને કે કેમ છે અમરેલીમાં? મેં કીધું હમણાં માંડ આ સંતભુવનની હવેલી પૂરી કરી, બિલ બધા બાકી છે ઘણા. નગર સ્વામીની અપેક્ષા હતી કારણ કે ત્યારે બહુ જરૂરિયાત છે. માટે બધા ભક્તજનો ખૂબ દાન આપજો. અહીંયા આપેલું દાન તમને અક્ષય છે, આનંદ ગણું આપશે. માટે તમને દિલથી ભલામણ છે, બધા ભક્તો આ સંતોની સાથે જોડાઈને રહેજો. આ લોકના કાર્ય પૂરતા નહીં, આ સંતો તો ઠેઠ તમને અહીંથી અક્ષરધામમાં પુગાડે એવા બધા બહુ મોટા સંતો છે. આ જેતપુરનો અમારો રોટલો મોટો છે, રોટલોય ચાલુ રહે, ઓટલો પણ રહે અને અક્ષરધામના વિઝા પણ અહીંથી મળ્યા કરશે. માટે વડીલો, યુવાનો, બાળકો, મહિલાઓ તમામ આ મંદિરની અંદર ખૂબ ધનથી, તનથી, મનથી સેવા કરી અને એમનું જીવન સાર્થક થાય. એમના ઉપર ભગવાન સ્વામિનારાયણ અહીં બિરાજમાન થનારા ધર્મભક્તિ ઘનશ્યામ મહારાજ સર્વેના સંકલ્પ પૂર્ણ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.